જય મહાદેવ, જય મહાદેવ. અત્યારે આપણે આવ્યા છીએ દીવના આંગણે ગંગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર. અહીંયા દીવમાં નવરાત્રિમાં એકમથી નવ મારી દેવી ભાગવત કથા છે અને દેવી ભાગવત કથા માટે હું સ્થળ જોવા માટે આવ્યો છું. અને દીવ મારા મિત્રો સાથે અત્યારે અમે જે સ્થળ જોવા આવ્યા હતા ત્યારે એવું વિચાર કર્યો કે દીવમાં આવ્યા હોય અને શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શને ન જઈએ એવું તો કેમ બને. આથી કરી સમુદ્રના કિનારે વસેલા આ શિવાલયના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. આજે અમારી જાતને ધન્ય અનુભવી રહ્યા છીએ. અહીંયા આ સમુદ્ર કિનારે આવેલા વિશાળ પટની અંદર જે ગંગેશ્વર મહાદેવના મંદિર છે એટલે કે શિવાલય છે, એ શિવાલયની અંદર 5 શિવલિંગો એક સાથે બિરાજમાન છે અને આ 5 શિવલિંગના આજે આપણે દર્શન કરીશું. તો ચાલો મારી સાથે આપણે શિવાલયના દર્શન કરીએ. એ પહેલાં અહીંયા છીએ તટના કિનારે કબૂતરોને ચણ આપી અને અહીંયા આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ અમે. મારી સાથે મારા મિત્રો, મારા મોટાભાઈ શ્રી અનિલભાઈ પંડ્યા, તેમજ મારો સુપુત્ર રુદ્ર સત્યમ અને સાથે મારા પરમ મિત્ર જીવનભાઈ અને કુંવરસિંહ મારી સાથે છે. અત્યારે શિવાલયના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો પહેલાં શિવાલયની આસપાસની આવેલી અંદર સુંદર રમણીય નજારો આપને બતાવી રહ્યો છું. સાથે સાથે આ શિવાલયની ધજાને જોઈ પ્રથમ દર્શન ધજાના કરી અને આપણે અંદર પ્રવેશ કરીશું. આ જે પગથિયા જે નીચે આપેલા છે એ પગથિયા ઉતરી અને સમુદ્રના તટકાંઠે જ્યાં ફોટોગ્રાફી કરવાનો પણ એક અનેરો આનંદ છે. અહીં લોકો સેલ્ફીઓની સાથે સાથે લોકો પોતાના ફોટાને પાડી અને યાદગાર પોતાની જિંદગી માટે યાદગાર ક્ષણોને બનાવી જાય છે. શિવાલય કાંઠે આ સમુદર અને સમુદરનું ઉછળતું પાણી જે આ 5 શિવલિંગ ઉપર જ્યારે અભિષેક કરે છે ત્યારે જાણે કે ગંગા પોતે આવી અને શિવને મળવા આવતી હોય એવું રમણીય દ્રશ્યમાન થાય છે. અહીંયા આપણા શાસ્ત્ર એવું કહે છે કે એવી જગ્યા ઉપર નાગદોષ પણ દૂર થઈ જાય છે. અને જે અહીંયા સમુદર છે એ સમુદરનું પાણી અહીં જે શિવાલયની અંદર જ્યારે અભિષેક કરવા માટે પોતે દોડીને આવે છે એવું દ્રષ્ટિમાન થાય છે. આ સમુદરના મોજાઓ જે ઉછળી રહ્યા છે એ મોજાઓ ઉછળી ને અંતે આ 5 શિવલિંગ ઉપર આવે છે અને 5 શિવલિંગ ઉપર જ્યારે આ મોજાઓ આવે છે તો એવું કહેવાય છે કે શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ પણ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે જે આપણી પવિત્ર નદીઓ કહેલી છે, પવિત્ર નદીઓનું પાણી શિવાલય ઉપર પડે અને ત્યાં દર્શન કરવાથી આપ પાપોમાંથી મુક્ત થાવ છો. તો અહીંયા તો જે નદીઓ જે છે અંતે તો સમુદ્રમાં મળે છે અને સમુદર સ્વયં જ્યારે આ 5 શિવાલયનું ઉપર અભિષેક કરે ત્યારે એ અભિષેક થતો દર્શન કરવાનો લાવો કંઈક અલગ હોય છે અને એ દર્શન કરી અને મનુષ્ય પોતાની જાતને ધન્યતા અનુભવે છે. આજે તો પાણીનો વહાવ ઓછો છે. આજે તારીખ 6/9/2025ના રોજ અમે આવ્યા છીએ અને અહીં દીવ અમે મારી જે આવનાર કથા છે તારીખ 22/9/2025થી તારીખ 30/9/2025 દીવના આંગણે શ્રીમદ દેવી ભાગવત કથા એ કથાનું સ્થળ જોવા માટે અમે આવ્યા હતા. અને આ કથાનું સ્થળ જોયા પછી અમને એમ થયું કે દીવની અંદર આવ્યા હોય અને ગંગેશ્વર મહાદેવના દર્શન ન કરીએ તો શું. આથી કરી અમે તરત જ ગંગેશ્વર મહાદેવ તરફ નીકળી ગયા અને ગંગેશ્વર મહાદેવ સમુદ્રના કાંઠે વસેલા આ રમણીય વાતાવરણની અંદર ખરેખર શોભનીય વાતાવરણની અંદર જે ગંગેશ્વર મહાદેવના જે દર્શન કર્યા અને દર્શન કરી અને પોતાની જાતને અમે ધન્યતા અનુભવી છે. સાથે સાથે આપ સર્વ લોકોને પણ એક નમ્ર વિનંતી છે કે આપ દીવના આંગણે જાઓ, અન્ય નાગવા બીચ છે કે અન્ય કોઈ પણ જગ્યાએ જાઓ, ફરો, દરિયાની અંદર ફરો, પરંતુ જો આપ મારી દૃષ્ટિએ સનાતની હોય અને જો આપ આ શિવાલયના દર્શન ન કરો તો મારી દૃષ્ટિએ તે યોગ્ય નથી. આથી કરી અને જ્યારે પણ આપ દીવના આંગણે આવો ત્યારે અને દીવની આસપાસ આવ્યા હોય ત્યારે પણ જે આ દુર્લભ શિવાલય છે એ દુર્લભ શિવાલયના દર્શન કરી અને પોતાની જાત ઉપર ગર્વ અનુભવશો. કારણ કે અહીંયા પહાડની વચ્ચે કુદરતી રીતે
જે આ શિવલિંગો છે એ શિવલિંગોને જોઈ અને પહાડોને કોતરીના થોડાક પગથિયા વગેરે બનાવેલા છે. અને જે ભેખડો પહાડોની ભેખડોને કોતરી અને આ પગથિયા બનાવેલા છે. અને જ્યાં સમુદરનું પાણી મોજા જ્યારે ઉછળે છે ત્યારે મોજાઓ પોતે આવી અને આ પાંચે પાંચ લિંગ ઉપર અભિષેક કરે છે. એટલે આવા શિવાલયના દર્શન કરવા એ તો અહોભાગ્યની વાત કહેવાય. આથી કરી અને ચૂકતા નહીં. જ્યારે પણ આપ દીવ તરફ પ્રવેશ આવો ત્યારે આ શિવાલયના દર્શન અવશ્ય કરજો. અને સાથે સાથે આપને અહીં દરિયાની મોજ માણવાની પણ મજા ખૂબ જ આવશે. ખૂબ જ સુંદર પવન સાથે અત્યારે તો ખૂબ જ સારું પાર્કિંગ વ્યવસ્થા છે. બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ છે. અને આપના બાળકોને પણ ખૂબ જ આનંદ આવશે, કારણ કે અહીંયા પણ એક બીચ છે. સાથે નાગવા બીચ આપ જઈ શકો. નાગવા બીચની અંદર પણ ઘણું બધું છે, પરંતુ આ જે જગ્યા છે એ જગ્યા આપના માટે વાતાવરણ પણ ખૂબ જ અનુકૂલિત રહેશે. જય મહારાજ.